નમસ્કાર દર્શક મિત્રોનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેન સ્નેહસભર ઉજવશે તો ભૂદેવો બળેવ નિમિત્તે જનોઈ બંધવાની પણ વિધિ કરશે પૂર્ણ। વરસાદ ખેંચાતા ધરતીપુત્રોના ચહેરા ઉપર છવાયા ચિંતાના વાદળો। પાણીની જરૂર સમયે જ મેઘરાજાએ રીસણા લેતા પાક મુરઝાઈ રહ્યો છે। વિઘ્ન સંતોષીઓ દ્વારા જેટકોને મેનેજમેન્ટને બદનામ કરવાના થઈ રહેલા પ્રયાસો સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે તંત્રને આપ્યું આવેદન। અને મહાનગરપાલિકામાં કમિશનરને મળવા યુવકને અંદર ન જવા દેતા અરજદારે ગેટ ઉપર જ કર્યો હોબાળો। પોલીસે આવીને યુવકની કરી અટક। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે શ્રાવણ સુદ પૂનમ છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનું પર્વ રક્ષાબંધન સર્વત્ર ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવશે. ભાઈના કાંડા ઉપર એકમાત્ર સૂતરનો ધાગો પણ કેટલી આંતરિક શક્તિને ઉર્જા પેદા કરે છે એની પ્રતીતિ કરાવતો તહેવાર એટલે રક્ષાબંધન. ખાસ કરીને ભાઈ અને બહેનના આ પર્વને જૂનાગઢમાં ઘર ઘરમાં ઉજવવામાં આવશે તો સેવાભાવી સંસ્થા દ્વારા જેલના બંદીવાન ભાઈઓ, સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને એવા અનાથ બાળકો કે જેને બહેન નથી, આવા ભાઈના કાંડે રાખડી બાંધવાનો અવસર આવતીકાલે ઉજવવામાં આવશે. અને આમ જૂનાગઢની બજારમાં આજે રાખડીની મોટા પ્રમાણમાં ખરીદીઓ થઈ છે. જોકે રાખડીમાં જે લોકો ભાઈ બહેન બારગામ વસતા હોય છે તેને કુરિયર મારફત મોકલવાની જે પ્રક્રિયા છે તેમાં કુરિયર સર્વિસને પણ સારો એવો તડાકો પડ્યો છે. તો પોસ્ટ વિભાગે સારી સેવા આપીને સમયસર રાખડી મળે તેવું આયોજન કર્યું છે. જૂનાગઢમાં વહેલી સવારથી જ ભાઈ બહેનના સ્નેહનું પર્વ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવશે. ત્યારે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે. અધૂરામાં પૂરું રજા તો હોય જ છે અને શનિ રવિનો માહોલ હોવાને કારણે બહારગામથી આવનાર બહેનોએ પણ પોતાના ભાઈને કાંડે રક્ષા બાંધવાની તૈયારીઓ કરી છે. બીજી તરફ આવતીકાલે બળેવનું પણ પર્વ છે. ખાસ કરીને ભૂદેવો પોતાના ખભે ધારણ કરેલી જનોઈ બદલશે. દામોદર કુંડ, ખાક ચોક, બ્રહ્મેશ્વર સહિત અનેક ધર્મસ્થળ ઉપર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ બદલવાની પરંપરા ઉજળી થશે. દરમિયાન આજે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાને કાંડે રક્ષા બાંધીને જૂનાગઢ ભાજપ મહિલા મોરચાએ ડોલરભાઈ કોટેચાને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપ્યા હતા. સાથોસાથ સહકારી જગતમાં પ્રગતિ કરો તેવા પણ શુભકામના પાઠવી હતી. આજે કોકો બેંકની એસટી રોડ બ્રાન્ચ ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો પહોંચી હતી, જ્યાં કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાને રક્ષા બાંધીને સૌ કોઈ બહેનોએ એમના ઓવારણા લીધા હતા. કપાળ ઉપર કુમકુમ તિલક અને ચોખાથી ડોલરભાઈ કોટેચાને આશીર્વાદ પાઠવ્યા બાદ મહિલા મોરચાની બહેનોએ ડોલરભાઈના કાંડે રાખડી બાંધી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ડોલરભાઈ રક્ષાબંધનના આગલા દિવસે જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને પાછલા વર્ષોની પ્રણાલી પ્રમાણે આજે તેમણે ભાજપ મહિલા મોરચાના બહેનોને હાથે કોકો બેંક ખાતે રાખડી ઉત્સવ મનાવ્યો હતો. જૂનાગઢ વાસીઓને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવતા ડોલરભાઈએ કહ્યું કે હર હંમેશ લોકોના પ્રશ્નો માટે, ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ન માટે તેઓ સજાગ રહ્યા છે. ત્યારે જૂનાગઢની બહેનોએ એમને જે આશીર્વાદ આપ્યા છે, જે અહર્નિશ કામ કરશે. ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન વાડોલિયાએ પણ કહ્યું કે અમે બહેનોએ ડોલરભાઈને કાંડે રાખડી બાંધીને એમને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી છે. રક્ષાબંધનના પવિત્ર અવસરે રક્ષાબંધનના દિનની એક દિવસ પહેલાં આજે મારી વાલી બહેનો મારી રક્ષા માટે થઈ અને ભગવાન પાસે પ્રાર્થના કરવાની સાથોસાથ મને રક્ષાબંધનના પવિત્ર ધાગાથી બાંધવા માટે આવી છે. હું મારી દરેક બહેનોનો આથી ખૂબ ખૂબ આભાર માનું છું. મને આનંદ એ વાતનો છે કે મારી લઘુમતી સમાજની પણ બેન મારી રક્ષા માટે ચિંતા કરે છે અને બધી બહેનો આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રક્ષાબંધનના પવિત્ર દિવસે રક્ષા બાંધવા જઈ રહી છે. એટલે આજે બધી બહેનોએ એક દિવસ પહેલાં આવી અને ભગવાન પાસે મારી પ્રાર્થના કરી, મારી રક્ષાની પ્રાર્થના કરી અને આજે બધી રક્ષા બાંધવા માટે આવ્યા છે. હું મારી દરેક બહેનોનો સાથી આભાર માનું છું અને રક્ષાબંધનના પવિત્ર દિવસની સૌને શુભકામના પાઠવું છું. હું જ્યોતિ વાડોલિયા, મહિલા મોરચા પ્રમુખ, જૂનાગઢ. આજરોજ ડોલરભાઈ કોટેચાને પવિત્ર દિવસ, રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધી અમે બધા બહેનો, મહિલા મોરચાના બધા જ બહેનોએ રાખડી બાંધી અને ડોલરભાઈ કોટેચાને આશીર્વાદ આપ્યા છે. અને આ તહેવારનું મહત્ત્વ એટલું છે કે મા લક્ષ્મીજીએ પોતાના પતિને છોડાવવા માટે થઈને એને જે પાતાળમાં હતા બલિરાજાને ત્યાં
બાંધે રાખ્યા હતા બલિરાજાએ, ત્યારે એને એના ઓલામાંથી બંધનમાંથી છોડાવવા માટે માતાજીએ મા લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને પોતાના પતિને હેમખેમ એના ભેગા મોકલવા માટેની એને માગણી કરી હતી. અમે આજના દિવસે કોકો બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાને ખૂબ ખૂબ બહેનોએ આશીર્વાદ આપ્યા છે અને ખૂબ દીર્ઘાયુ થાય, ખૂબ પ્રગતિ કરે, આયુષ્યમાન બને એવી અમે પ્રાર્થના ઈશ્વરને કરી છે. તો જૂનાગઢમાં મધુરમમાં આવેલ નોબલ ટાઉનશીપની ચૈતન્ય ટેકનો સ્કૂલ ખાતે પણ આજે વિદ્યાર્થીને સ્ટાફ પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભૂમિબેન જોગલ અને અન્ય સ્ટાફ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે શરૂ થયેલું આ પાવન પર્વ પોલીસ પરિવારને કાંડે રાખડી બાંધીને ચૈતન્ય ટેકનો સ્કૂલના બાળકોએ ઉજવ્યું હતું. અને આ તકે ખાસ કરીને ભૂમિબેન જોગલે કહ્યું કે બાળકોના મનમાં પોલીસ પ્રત્યેની એક છાપ હોય છે. પોલીસને જોવાથી બાળકો ડરી જતા હોય છે, પરંતુ આ પ્રકારના તહેવાર સામૂહિક રીતે ઉજવવાથી બાળકોના મનમાં પોલીસ પ્રત્યેનો ખોટો ભાવ દૂર થાય છે અને પોલીસ પણ આપણા પરિવારજન છે, આપણા મિત્ર છે, આવી લાગણી સાથે બાળકો પોલીસ સાથે હળીમળીને રહેતા હોય છે. દરમિયાન ચૈતન્ય ટેકનો સ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતા કાંજાણીએ કહ્યું કે અમારા બાળકોએ જ્યારે મહિલા પીએસઆઈ હોય કે પોલીસ કર્મચારી હોય એમને કાંડે જ્યારે રાખડી બાંધી ત્યારે તેના હૃદયમાં ઉર્મિનો એક અવિરત ભાવ છલકતો રહ્યો હતો. સ્ટાફ પરિવાર સાથે આજે ચૈતન્ય ટેકનો સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું ત્યારે બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ રજૂ કરી હતી, જે નિહાળીને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફ પ્રભાવિત થયો હતો. તો પહેલાં તો છોકરાઓનું ઇન્વોલ્વમેન્ટ બહુ સરસ રહ્યું છે. છોકરાઓને પોલીસ હારે કનેક્ટ કરવાની આ લોકોની એક ટ્રાય હતી, જે બહુ સારી રીતે સક્સેસફુલ થઈ છે. અને છોકરાના મનમાં એક બીક હોય છે કે પોલીસ જોવે એટલે એમને થોડીક બીક લાગે, પણ જે આ લોકોની ટ્રાય હતી કે એ લોકો પોલીસને એમની સામે લઈ આવે, એમને એઝ અ ફ્રેન્ડ રિપ્રેઝેન્ટ કરે એમની સામે, તો એમની આ જે પ્રયાસ છે બહુ સારી રીતે સક્સેસફુલ થયો છે. અને છોકરાઓએ બી બહુ સારો પ્રતિસાદ આપી, એમનો ડાન્સ પરફોર્મન્સ કર્યું, પ્લસમાં અમને લોકોને રાખડી બાંધી. તો છોકરાઓ અમારી યારે કનેક્ટ થયા અને જે એમના મનમાં અમારા પ્રત્યેની બીક છે એ થોડીક ઓછી થવાની શક્યતાઓ આ પ્રયાસથી વધી જશે કે ભાઈ છોકરાઓ બીતાબંધ થશે અને પોલીસ હારે કનેક્ટ કરી શકશે. आज श्री चैतन्य टेक्नो स्कूल में रक्षाबंधन का त्यौहार बहुत ही उत्साह के साथ मनाया गया, जिसमें हमने जूनागढ़ पुलिस स्टाफ को इनवाइट किया. उन्होंने हमारे इनविटेशन को एक्सेप्ट किया और आके हमें मान दिया. छोटी बच्चियों ने उन्हें रक्षाबंधन के पर्व पर राखी बांधी और अपना विश्वास उनके ऊपर जताया. पुलिस इंस्पेक्टर्स ने, पुलिस ऑफिसर्स ने भी उन्हें अपना समय देकर प्यार जताया. और जब छोटे बच्चे डर अनुभवते हैं तो उस टाइम पे इन पुलिस वालों ने आकर के उनके डर को विश्वास और उम्मीद में बदला. ये जो त्योहार है ये सिर्फ भाई बहन का नहीं है, ये त्योहार है उस हर रिश्ते का जहाँ पर प्यार, विश्वास और स्नेह के साथ सम्मान होता है. Today, I feel honored to welcome our brave officers, the police officers, to our respected Sri Chaitanya Techno School. Today, I am feeling honored for this auspicious occasion. It is not just about tying rakis to our brothers, it is about making them for the protectors and citizens. As we tie rakhi to our brave police officers, we are immensely feeling grateful and we are reminded of the duties and gratitude of us. The discipline also is that reminded us. તો આપણે શ્રાવણ સુદ પૂનમ અને રક્ષાબંધન બળેવની ઉજવણી કરીએ છીએ, પરંતુ સાગર પુત્રો આવતીકાલે નારિયેળી પૂનમની ઉજવણી કરશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠો સારો એવો છે, ત્યારે આવતીકાલે માંગરોળ, ચોળવાડ અને વેરાવળ સહિતના પંથકમાં દરિયાનું પૂજન કરીને માછીમાર ભાઈઓ પોતાના ધંધાની શરૂઆત કરશે. દરિયાને એટલે કે સાગરને નારિયેળ અર્પણ કરવામાં આવે છે ને એ રીતે નારિયેળી પૂનમ તરીકે આવતીકાલે સાગર પુત્રો આ દિવસની ઉજવણી કરશે. એટલું જ નહીં, વર્ષ દરમિયાન તેઓ જ્યારે જ્યારે દરિયામાં જાય ત્યારે હેમખેમ પરત આવે તેવી પ્રાર્થના આવતીકાલે બહેનો અને માતાઓ દ્વારા કરવામાં આવશે. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્ષાબંધન બળેવ અને દરિયાકાંઠા વિસ્તારમાં નારિયેળી પૂનમની પરંપરાગત રીતે
આવતીકાલે ઉજવણી થશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર
9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે। શ્રાવણ માસ પણ અડધો પૂરો થવા જઈ રહ્યો છે। આવતીકાલે શ્રાવણ સુદ પૂનમ છે। અડધો શ્રાવણ વીતી ગયો હોવા છતાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ ન આવતા ધરતીપુત્રના ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાયા છે। આકાશમાં વાદળો છવાય છે પરંતુ વરસતા નથી, જ્યારે ખેડૂતોના ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાયા છે જે એની આંખમાંથી વરસી રહ્યા છે। અત્યારે જે ખેતરોમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને પાણીની જરૂર છે એ સમયે જ મેઘરાજાએ રીસના લેતા લોકોને બહારથી પાણી લઈને પણ પોતાના પાકને બચાવવાનો પ્રયત્ન કરવો પડે છે। પિયતની પારાવાર સમસ્યા છે આમ જણાવતા ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે વરસાદ ખેંચાઈ ગયો છે, જેને કારણે ધરતીપુત્રોને રાજ્ય સરકારે ચોક્કસ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ। ઝાંઝરડા ગામના ખેડૂત દિલીપભાઈ ઠુમ્મરે પણ પોતાની વેદના પ્રગટ કરી કે અત્યારે અમારું ખેતર લીલુંછમ દેખાય છે, પરંતુ જો અઠવાડિયા 10 દિવસમાં વરસાદ નહીં આવે તો તમામ લીલો પાક બળી જશે ને સૂકો થઈ જશે। આ માત્ર જૂનાગઢની નહીં પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની આ વેદના છે અને લોકો મેઘરાજાને ફરીથી પધારવા માટે વિનંતી કરી રહ્યા છે। મારું નામ દિલીપભાઈ મોહનભાઈ ઠુમ્મર, ઝાંઝરડા ગામનો વતની છું। આ અમારું ખેતર છે અને અમે આ જો મગફળીનું વાવેતર કરેલ છે, તો અત્યારે જે તે સમયે એને પાણીની જરૂર છે તો અત્યારે વરસાદ નથી, એને લીધેથી મગફળી પણ અત્યારે બહુ નબળી પડી ગઈ છે। અને જો હજી વરસાદ કદાચ ને ખેંચાવે તો આ મગફળીમાં કાંઈ વળે એવું વળતર મળે એવું લાગતું નથી। જે તને અત્યારે જ પાણીની જરૂર છે તો અત્યારે વરસાદ વયો ગયો છે, તો આમાં ખેડૂત કરે શું? કેમ કે જો આટલું બિયારણ, ખાતર, પછી કોઈ ભાડા દીધા હોય ટ્રેક્ટરોના, આ ખેડૂત બધું હવે કરે શું? આ ન થાય તો અમારે કંઈક આમાં થોડુંક આનું કંઈક તો વળતર મળવું જોઈએ કે નહીં? તો હાથી ઉપર કેટલીક ઊભી રાખવી, અને અત્યારે જો સુકાવાનું તો ચાલુ થઈ ગયું છે। જો પાણી છે કુવામાં તો એ કલાક 1.5 કલાક હાલે, 5 હાથ ક્યારા પીએ તો એમાં આને કઈ જીવતદાન મળે નહીં। આજે ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ ખેંચાતા ખેડૂતોને પિયત આપવું પડે એવી સ્થિતિ પેદા થઈ છે। કારણ કે ચોમાસું જે પાક છે એની અંદર વધુમાં વધુ સોયાબીન કે મગફળી પાકને પાણીની જરૂરિયાત છે, ત્યારે ખેડૂતોને ખૂબ ચિંતા વધી ગઈ છે। કારણ કે પિયત આપવા માટે પણ હજી 17-18 ઇંચ જેટલો વરસાદ થયો છે, એટલે જે પાણીની જરૂરિયાત છે એટલું પાણી પણ અંદર નથી કૂવા કે બોરની અંદર, એટલે ખેડૂત ખૂબ ચિંતાજનક છે। એટલે પાણી આપવા માટે, પાકને પિયત આપવા માટે ખેડૂતોએ એની પાઇપલાઇન, એના ફુવારા, એની બધી વ્યવસ્થા કરવામાં અત્યારે જોડાઈ ગયા છે। એટલે કુદરતી રીતે જો વરસાદ થઈ જાય તો જે પાક ઉગી ગયો છે એને ફાયદો થાય એમ છે, અને જો વરસાદ ના થાય તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન। જૂનાગઢમાં આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જેટકો સહિત વીજ કંપનીઓને બદનામ કરવા માટે ચોક્કસ સ્થાપિત હિત અને અસામાજિક તત્વો સક્રિય બન્યા છે। તાજેતરમાં 6 ઓગસ્ટના રોજ યુવરાજ જાડેજા નામના યુવકે જેટકો મેનેજમેન્ટને બદનામ કરતો એક પત્ર જ્યારે રાજ્ય સરકારને મોકલ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 35,000થી વધુ સભ્ય સંખ્યાબળ ધરાવતા અમારા યુનિયને યુવરાજ જાડેજાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જેટકોમાં ભરતીની પ્રક્રિયા હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય સંપૂર્ણ રીતે પારદર્શક પદ્ધતિથી ચાલે છે। જેટકોના કોઈ કર્મચારીને અસંતોષ નથી, પરંતુ કેટલાક અનિષ્ટ તત્વો આ મેનેજમેન્ટને બદનામ કરવા માટે છાશવારે આ પ્રકારના ગતકડા કરે છે, જેની સામે કડક હાથે કામ લેવા અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે। માત્ર જૂનાગઢની સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિઓએ આજે તંત્રને આવેદનપત્ર પાઠવીને આવા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા માંગણી કરી છે। હું અરસીરામ
ડેપ્યુટી જનરલ સેક્રેટરી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ગત તારીખ 6/8/25ના રોજ યુવરાજસિંહ નામના વ્યક્તિએ ગુજરાત સરકાર અને જેટકો મેનેજમેન્ટના તત્કાલીન જનરલ મેનેજર એસઆર, ઉચ્ચ અધિકારી અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે તે બેબુનિયાદ અને વાહિયાત છે અને જો એમની પાસે કોઈ સત્ય હકીકત હોય તો તે સાબિત કરી આપે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એ ગુજરાતમાં 35,000થી પણ વધુ સંખ્યા ધરાવતું યુનિયન છે અને ગુજરાતમાં 2016થી જેટકો કંપનીમાં PO1ની આશરે 50%થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. તેના GSO 315 પ્રમાણે તેમની ભરતી પ્રક્રિયા સમયસર થતી હોય છે અને ખાલી જગ્યાઓના કારણે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે એવું લેખિત આપેલું કે ભાઈ કર્મચારીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ફિલ્ડમાં, જેથી ભરતી પ્રક્રિયા કરો અને મેનેજમેન્ટે ઔપચારિક રીતે PA1ની જે કંઈ ભરતી પ્રક્રિયા બહાર પાડી તેમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો કોઈ પણ ફાળો નથી અને જે યુવરાજસિંહ નામના વ્યક્તિએ જે કાંઈ આરોપો મૂકવામાં આવ્યા છે તે બેબુનિયાદ અને વાહિયાત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ગેટ ઉપર આજે સવારે આશ્ચર્યજનક ઘટના બની હતી. સામાન્ય રીતે કોર્પોરેશનમાં અરજદારો પોતાની રજૂઆત કરવા માટે જતા હોય છે, પરંતુ આજે એક યુવક જ્યારે રજૂઆત કરવા માટે કોર્પોરેશનના ગેટ પાસે પહોંચ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડ અને મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓએ આ યુવકને અટકાવ્યો હતો. યુવકે કહ્યું કે મારે મ્યુનિસિપલ કમિશનરને મળીને મારા પ્રશ્નોની રજૂઆત કરવી છે. આમ છતાં રકઝકને અંતે પણ એમને અંદર ન જવા દેતા આ યુવક ગેટ ઉપર જ સૂઈ ગયો હતો. પરિસ્થિતિ બગડતા તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી અને આઝાદ ચોકમાંથી એ ડિવિઝન પોલીસ કોર્પોરેશન ગેટ ખાતે આવી પહોંચી હતી. જોકે પોલીસ અધિકારીએ પણ યુવકને સાંભળ્યો હતો, પરંતુ આ પ્રકારનો વિરોધ યોગ્ય નથી તેમ કહી એમણે યુવકની અટક કરી હતી. જોકે યુવકનું નામ અથવા તો યુવકની ઓળખ હજુ સુધી બહાર આવી નથી, પરંતુ પોલીસે યુવકને અટક કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ યુવક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે આ રીતે ચકમક જરતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તો પોરબંદર જિલ્લાના ગરેજ નામના એક યુવકને માણાવદર બાટવા વચ્ચેના રસ્તા ઉપરથી અપહરણ કરી 90,000ની ખંડણી માંગવાની એક ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. માણાવદર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત અનુસાર ગરેજ ગામના ખીમજીભાઈ રાઠોડ નામના એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું ને એની પાસેથી 90,000 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. એટલું જ નહીં, ખીમજીભાઈને માર પણ મારવામાં આવ્યો હતો. નજીકની હોટલના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જતા ખીમજીભાઈને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એના બયાન ઉપરથી પોલીસે 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી કેમેરા ઘણી બધી વખત પોલીસ માટે આશીર્વાદરૂપ કામગીરી કરતા હોય છે, જેનું આ એક ઉદાહરણ છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 5 થી 6 શખ્સો ખીમજીભાઈ રાઠોડને માર મારે છે, ટીંગાટોળી કરીને એક વેનમાં બેસાડીને તેનું અપહરણ કરે છે. ત્યારે સીસીટીવીને એક આધારભૂત દસ્તાવેજ તરીકે ગણીને પોલીસે અજાણ્યા શખ્સોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ ખીમાભાઈ કાનાભાઈ રાઠોડ, મારું ગામ ગરેજ છે, તાલુકો જિલ્લો પોરબંદર છે. મારે આ લોકો હારે પૈસાની લેતી દેતી મેં 2-3 વર્ષથી બાબતથી જે લોકોએ મને વ્યાજે પૈસા આપેલા એ પૈસા ચૂકવી દેવા હોવા છતાંય વારવાર ઉઘરાણી કરતા તને જોઈ લેશું, ગોતી લેશું એ ધાક ધમકી મારતા આ લોકો મને રૂબરૂ મળેલા અને મને જોઈ ગયા તો મારું નાણિયા ગામના બસ સ્ટેન્ડથી અપહરણ કરી 3-4 જણા મને ઉપાડી અર્ટિગા ગાડીમાં ઉપાડી જાય છે. ત્યાંથી મને નાનડિયાથી સીતાણા બાજુનો બગીચરાનો રસ્તો જાય છે તે રોડ પર લઈ જાય છે. રસ્તામાં માર મારે છે, 2-3 વખત માર મારી અને રાતે મને મારી ગંભીર હાલત થઈ જાય હોવા છતાં તો મને એક સ્થાનિક ભાથરોડ ગામમાં ડૉક્ટર છે ત્યાં લઈ જાય છે. એ લોકો મને સ્થાનિક સારવાર કરાવે છે, દવા ઇન્જેક્શન મરાવી અને રાતના એ લોકો મને રસ્તામાં પાછો છોડી જાય છે અને પૈસાની ઉઘરાણી કરી અને મારા એકાઉન્ટમાંથી પૈસા એ લોકો ધાક ધમકીથી મારા એના મોબાઈલમાં ટ્રાન્સફર કરાવી લે છે. 90,000 રૂપિયા મારા ખાતામાંથી અને 15,000 રૂપિયા એ લોકો રાતે હોસ્પિટલ પાનની દુકાને મુકાવવાનો કહે છે. એના મારી પાસે રેકોર્ડિંગ છે, પૂરતા પુરાવા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું, પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેન સ્નેહસભર ઉજવશે, તો ભૂદેવો બળેવ નિમિત્તે જનોઈ બદલવાની પણ વિધિ કરશે પૂર્ણ. વરસાદ ખેંચાતા ધરતીપુત્રોના ચહેરા ઉપર છવાયા ચિંતાના વાદળો. પાણીની જરૂર સમયે જ મેઘરાજાએ રીસણા લેતા પાક મુરઝાઈ રહ્યો છે. વિઘ્ન સંતોષીઓ દ્વારા જેટકોને મેનેજમેન્ટને બદનામ કરવાના થઈ રહેલા પ્રયાસો સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે તંત્રને આપ્યું આવેદન. અને મહાનગરપાલિકામાં કમિશનરને મળવા યુવકને અંદર ન જવા દેતા અરજદારે ગેટ ઉપર જ કર્યો હોબાળો. પોલીસે આવીને યુવકની કરી અટક. તો મને રજા આપશો. સૌ ભાઈ બહેનના સ્નેહના પર્વમાં ઉમંગભેર જોડાશો. અમારા દર્શકોને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.